પોરબંદરના લીમડા ચોક નજીક રેલવે ફાટક પર અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાના સર્વે સામે વેપારીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો છે। શહેરના મધ્યમાં આવેલા આ રેલવે ફાટકની બંને બાજુ હજારો નાના મોટા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓ રોજીરોટી કમાય છે। જો અહીં અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવી ફાટક બંધ કરવામાં આવશે તો વેપાર અને સ્થાનિકોની આવજાવ પર મોટી અસર પડશે તેવી વેપારીઓની ચિંતા છે। આ મુદ્દે લીમડા ચોક અને જ્યુબલી ફાટક નજીકના વેપારીઓ મનપા કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓએ ચેતવણી આપી છે કે ફાટક બંધ કરશે તો હજારો લોકોની આજીવિકા પર અસર પડશે અને રાહદારીઓને 5 થી 7 કિમી સુધી ફરવું પડશે। ફાટકનું વિરોધમાં આપણે અહીંયા મહાનગરપાલિકામાં આવ્યા હતા। તો ભવિષ્યમાં નગરપાલિકામાં અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા અને જો બ્રિજ બનશે તો 1000-2000 વેપારીની ભયંકર તકલીફ થાય। આપણા પોરબંદરમાં ખેતી પ્રધાન સિવાય કઈ વસ્તુ છે નહીં, તો ખાલી ખેતી ઉપર આપણે નભવાનું છે। તો એ લોકો આપણી પાસે કસ્ટમર તરીકે આવે તો આપણી પાસે કોઈ ઉદ્યોગ નથી, તો પોરબંદરમાં જ્યારે બ્રિજ બનાવવાના તો અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે જો ભવિષ્યમાં બ્રિજ બનશે તો આત્મવિલોપન આજથી વધારે આંદોલન કરશું। જય ભારત, જય હિન્દ। બ્રિજ બનાવવાનું જે આયોજન કરે છે એ બિલકુલ ખોટું છે, કારણ કે ઓવરબ્રિજ બનવાથી અમારા ધંધા બધાના ચોપ થઈ જશે, અમારા ધંધા બધાના ઠપ થઈ જશે, કારણ કે રસ્તો બધો બંધ થઈ જશે। ઓવરબ્રિજ બનવાથી કોઈ ફાયદો નથી અને એ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થશે, પણ બાકીના અમારા 400 ધંધાધારીઓની રોજીરોટી કમ્પ્લીટ